નમસ્કાર. ચાલો આજે આપણે શ્રીમદ ભાગવતની એક ખૂબ જ ઊંડી અને રસપ્રદ વાર્તાની સફર પર નીકળીએ. જુઓ, આ માત્ર એક વાર્તા નથી, પણ એનાથી ઘણું વધારે છે. આ તો સારા અને નરસા વચ્ચેના શાશ્વત સંઘર્ષની એક જીવંત રૂપક કથા છે. વિચારો, કથાની શરૂઆત જ આવા દમદાર સવાલથી થાય છે. કોણ છે તું જે મારા રાજ્યમાં નિર્બળને હેરાન કરવાની હિંમત કરે છે? આ અવાજ છે રાજા પરીક્ષિતનું, જે આ વાર્તાના નાયક છે. અને બસ આ એક સવાલથી જ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈનો મંચ તૈયાર થઈ જાય છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલા, રાજાએ શું જોયું? પછી, પીડાનો જે કોયડો છે એ શું છે? ત્રીજું, કળિયુગનો પર્દાફાશ કેવી રીતે થયો? ચોથું, દુષ્ટને કેવી સજા મળી? અને છેલ્લે, દુષ્ટતાને રહેવા માટે કઈ જગ્યાઓ મળી? તો ચાલો શરૂ કરીએ. ચાલો તો વાર્તાના પહેલા ભાગમાં જઈએ. મહાન રાજા પરીક્ષિત પોતાની યાત્રા દરમિયાન એક નદી કિનારે પહોંચે છે અને ત્યાં એમની નજર એક એવા દૃશ્ય પર પડે છે જે ખરેખર ખૂબ જ ચોંકાવનારું અને હેરાન કરી દે તેવું છે. એમને શું જોયું ખબર છે? એક માણસ, ભલે એણે કપડાં તો કોઈ રાજા જેવા પહેર્યા હતા, પણ એનું વર્તન કોઈ જંગલી પશુ કરતાં પણ ખરાબ હતું. અને એ કરી શું રહ્યો હતો? એક લાચાર વૃષભ અને એક ગાયને બેરહેમીથી મારી રહ્યો હતો. જરા કલ્પના તો કરો એ દૃશ્યની. શ્લોકમાં વર્ણન છે કે પેલો વૃષભ એકદમ કમળ જેવો સફેદ, પણ ડરના મારે થરથર કાંપી રહ્યો હતો. અને સૌથી દુઃખની વાત તો એ હતી કે ફક્ત એક જ પગ પર ઊભો હતો. અને પેલી ગાય, એની દશા તો એવી હતી જાણે કોઈ માં એ પોતાનું બાળક ગુમાવી દીધું હોય. એ બિચારી લાતો ખાતી હતી અને આંસુ વહાવી રહી હતી. તો આ દ્રશ્ય જોયા પછી વાર્તા એક નવો વળાંક લે છે. અહીં વાત માત્ર મારામારીની નથી, પણ હવે એક ઊંડો ફિલોસોફિકલ સવાલ ઊભો થાય છે, જે રાજા ખુદ પેલા પીડિત વૃષભને પૂછે છે. અને રાજા શું પૂછે છે? આ નિર્દોષ જીવો જે પીડા ભોગવી રહ્યા છે એના માટે જવાબદાર કોણ છે? જુઓ, આ કોઈ નાનો સૂનો સવાલ નથી. આ તો જીવનનો એ મૂળભૂત પ્રશ્ન છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતો જ હોય છે. પણ અહીંયા જ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. વૃષભ જે જવાબ આપે છે ને, એ બહુ જ રહસ્યમય છે. એ કોઈ એક વ્યક્તિ પર આંગળી નથી ચીંધતો. એ કહે છે કે ભાઈ, દુઃખનું કારણ શું છે એ સમજવું બહુ જ અઘરું છે. એક મોટો કોયડો છે. અને પછી જુઓ, એ વૃષભ અલગ અલગ ફિલોસોફીની વાત કરે છે. અમુક લોકો કહે છે કે આપણે પોતે જ આપણા દુઃખનું કારણ છીએ, તો વળી બીજા કહેશે કે ના, તો નસીબનો ખેલ છે, કે પછી કર્મોનું ફળ છે. કેટલાક તો એવું પણ માને છે કે આ તો બસ પ્રકૃતિનો નિયમ છે. આના પરથી એ સમજાય છે કે હજારો વર્ષો પહેલાં પણ લોકો દુઃખ અને પીડા જેવા સવાલો પર કેટલું ગહેન ચિંતન કરતા હતા. સારું, તો આટલી બધી ફિલોસોફીની વાતો પછી હવે આવે છે આખી વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. અહીંયા જ બુદ્ધિમાન રાજા પરીક્ષિત પોતાની સૂઝબૂઝથી આખા કોયડાને ઉકેલી નાખે છે. એ સમજી જાય છે કે આ કોઈ સામાન્ય વૃષભ, ગાય કે હુમલાખોર નથી. આ તો કંઈક બીજું જ છે. એક મોટો પર્દાફાશ થવાનો છે. અને એ રહસ્ય શું છે? એ વૃષભ એ બીજું કોઈ નહીં, પણ ખુદ ધર્મ છે. ધર્મનું જીવંત સ્વરૂપ. અને એના જે 4 પગ છે એ નૈતિકતાના 4 પાયા છે: તપ, શૌચ એટલે કે પવિત્રતા, દયા અને સત્ય. તો પછી એ એક જ પગ પર કેમ ઊભો હતો? કારણ કે સમયની સાથે યુગ બદલતા ધર્મના 3 પગ તૂટી ગયા છે: તપ, શૌચ અને દયા. આ 3 ગુણો કળિયુગના પ્રભાવને કારણે નબળા પડી ગયા છે. હવે ધર્મ ફક્ત એક જ પગ પર, એટલે કે સત્યના આધારે માંડ માંડ ટકી રહ્યો છે. અને પેલી ગાય, એ કોણ છે? એ છે આપણી પૃથ્વી માતા, ભૂમિ. અને એ શા માટે રડી રહી હતી? કારણ કે એને ડર છે, એને ચિંતા છે કે હવે એના પર અધર્મી અને અયોગ્ય લોકો રાજ કરશે અને દુનિયાનું ભવિષ્ય શું થશે. અને છેલ્લે પેલો હુમલાખોર, વિલન, એ કોણ હતો? એ કોઈ માણસ નહોતો. એ તો કળી પોતે હતો. કળિયુગ. આજના સમયનો જે સંઘર્ષ છે, દંભ છે, ઝઘડા છે, એ બધાનું જીવંત સ્વરૂપ. તો હવે જ્યારે આખી વાત સ્પષ્ટ થઈ ગઈ છે, રાજા બધું જ સમજી ગયા છે કે આ કોઈ નાની સૂની ઘટના નથી. આ તો સારા અને નરસા વચ્ચેની લડાઈ છે. હવે એક્શનનો સમય છે. જોઈએ રાજા શું કરે છે. રાજા પરીક્ષિતનો ગુસ્સો
7મા આસમાને પહોંચી જાય છે. ધર્મ અને પૃથ્વી પર આવો અત્યાચાર એ જરા પણ સહન નથી કરી શકતા. એ તરત જ પોતાની તલવાર કાઢે છે, કળીનો અંત કરવા માટે. પણ જુઓ, જેવું સાચું પરાક્રમ સામે આવે છે ને, દુષ્ટતા તરત જ ઢીલી પડી જાય છે. કળી જે રાજાનો વેશ પહેરીને ફરતો હતો એ બધું ભૂલી જાય છે. એ ડરીને સીધો રાજાના પગમાં પડી જાય છે, જીવનની ભીખ માંગવા લાગે છે. હવે રાજાનો નિર્ણય સાંભળવા જેવો છે. એ ન્યાય અને દયા બંનેને સાથે રાખે છે. એ કહે છે, ભલે તે શરણાગતિ સ્વીકારી છે એટલે હું તને મારીશ નહીં, પણ તું અધર્મનો સાથી છે એટલે મારા રાજ્યમાં તારા માટે કોઈ જગ્યા નથી. તો કળીનો જીવ તો બચી જાય છે, પણ એને કાબૂમાં રાખવો જરૂરી છે. અને આ વાર્તાનો સૌથી રસપ્રદ અને કહેવાય શકાય કે પ્રેક્ટિકલ ભાગ હવે આવે છે. રાજા એક બહુ મોટો પ્રશ્ન ઉકેલે છે. એવી બુરાઈ જેને તમે પૂરી રીતે ખતમ ન કરી શકો એને કાબૂમાં કેવી રીતે રાખવી? તો પેલો ડરી ગયેલો કળી જ્યારે રહેવા માટે જગ્યા માગે છે ત્યારે રાજા એને 5, ફક્ત 5 એવી જગ્યાઓ આપે છે જ્યાં એણે રહેવાની છૂટ છે. અને એ 5 જગ્યાઓ કઈ હતી? ચાલો જોઈએ. પહેલું જુગાર, બીજું નશો પાણી, ત્રીજું અવૈધ સંબંધો, ચોથું હિંસા અથવા પશુવધ, અને પાંચમું જે બહુ રસપ્રદ છે એ છે સુવર્ણ એટલે કે સોનું. કેમ? કારણ કે સોનું ઘણીવાર અસત્ય, લાલચ અને દુશ્મનીનું કારણ બને છે. તો આ એ 5 જગ્યાઓ છે જ્યાં કળિયુગ એટલે કે બુરાઈ પોતાનો પ્રભાવ પાથરી શકે છે. તો આનો સીધો સાદો મતલબ શું થયો? કે જે કોઈ પણ પોતાનું કલ્યાણ ઈચ્છતું હોય, અને ખાસ કરીને જે લોકો સત્તા પર છે, જેઓ નેતા છે, એમણે તો આ 5 વસ્તુઓથી બને તેટલું દૂર જ રહેવું જોઈએ. અને વાર્તાનો અંત બહુ જ સુંદર છે. કળીને એની જગ્યા બતાવી દીધા પછી રાજા પરીક્ષિત ત્યાં જ અટકતા નથી. એ ધર્મના જે 3 પગ તૂટી ગયા હતા, તપ, પવિત્રતા અને દયા, એને ફરીથી જોડે છે, એને પુનઃ સ્થાપિત કરે છે. અને આ રીતે એ પૃથ્વી પર ફરીથી શાંતિ અને સદ્ગુણની સ્થાપના કરે છે. તો આખી વાત સાંભળ્યા પછી ચાલો એક સવાલ પર વિચાર કરીએ. આ હજારો વર્ષ જૂની કથાએ બુરાઈના 5 ઘર બતાવ્યા. તો આજના જમાનામાં, આજના મોડર્ન સમયમાં આ 5 વસ્તુઓના સ્વરૂપ કેવા હોઈ શકે? જરા વિચારજો. આના પરથી જ ખ્યાલ આવે છે કે પ્રાચીન શાસ્ત્રોનું જ્ઞાન આજે પણ આપણા માટે કેટલું પ્રસ્તુત છે. ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ. એક શક્તિશાળી રાજા પોતાના રથ પર નીકળ્યો છે અને એ એકદમ હૃદયદ્રાવક દૃશ્ય જુએ છે. એક સફેદ બળદ છે જે માત્ર એક પગ પર ઊભો છે અને ભયથી ધ્રુજી રહ્યો છે. એની બાજુમાં એક ગાય છે જેની આંખોમાં આંસુ છે, જાણે કોઈએ એનું વાછરડું છીનવી લીધું હોય. અને આ બંનેને રાજાના વેશમાં એક શૂદ્ર લાકડીથી નિર્દયતાથી મારી રહ્યો છે. આજે આપણે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 17મા અધ્યાયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ. પણ આ માત્ર એક વાર્તાનું વિવરણ નથી. આજના ઊંડાણમાં આપણે એક સનાતન પ્રશ્નનો જવાબ શોધીશું કે જ્યારે સમાજમાં અનૈતિકતા અને અધર્મ ફેલાઈ રહ્યા હોય ત્યારે એક આદર્શ નેતાએ શું કરવું જોઈએ? શું અનિષ્ટને જડમૂળથી ઉખાડી નાખવું જોઈએ કે પછી તેને ઓળખીને નિયંત્રિત કરવું જોઈએ? રાજા પરીક્ષિત અને કળિયુગની આ વાર્તા આ જ દ્વિધાનો ઉકેલ આપે છે. તમે બહુ સચોટ મુદ્દો ઉઠાવ્યો છે. આ અધ્યાય ધર્મ, અધર્મ અને એક આદર્શ શાસકના કર્તવ્ય વચ્ચેના સંઘર્ષને એમ કહી શકાય કે નાટ્યકીય રીતે રજૂ કરે છે. અહીં દરેક પાત્ર અને સંવાદનું ગહન પ્રતિકાત્મક મહત્વ છે. એટલે આ માત્ર એક વાર્તા નથી, પણ રાજનીતિ અને નૈતિકતા પરની એક શક્તિશાળી કોમેન્ટ્રી છે જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. તો રાજા પરીક્ષિત આ દ્રશ્ય જોઈને શું કરે છે? સ્વાભાવિક છે કે એમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. તેઓ તરત જ પોતાનું ધનુષ્ય ચડાવે છે અને મેઘ ગર્જના જેવા ગંભીર અવાજમાં પેલા અત્યાચારીને પડકારે છે અને પૂછે છે, તું કોણ છે? મારા રાજ્યમાં, મારા શરણમાં રહેલા નિર્બળો પર અત્યાચાર કરનાર તું બળવાન કોણ? વેશથી તો તું રાજા જેવો લાગે છે, પણ કર્મોથી અધમ છે. એ સ્પષ્ટ કરે છે કે કૃષ્ણ અને અર્જુનના ગયા પછી આવું કૃત્ય કરનાર મૃત્યુને પાત્ર છે. અહીં રાજા પરીક્ષિતનો જે ક્રોધ છે તે સમજવા જેવો છે.
આ તેમનો વ્યક્તિગત ગુસ્સો નથી, આ રાજધર્મનો પ્રકોપ છે. રાજધર્મનો પ્રકોપ? વાહ! હા, રાજાનું પરમ કર્તવ્ય નિર્બળ અને અનાથનું રક્ષણ કરવાનું છે. ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે કે જે રાજાના રાજ્યમાં દુષ્ટો દ્વારા પ્રજાને ત્રાસ આપવામાં આવે તે રાજાની કીર્તિ, આયુષ્ય, સૌભાગ્ય બધું જ નષ્ટ થઈ જાય છે. એટલે રાજાનો ગુસ્સો એ ન્યાય અને કર્તવ્યની ભાવનાથી પ્રેરિત છે, અંગત અહંકારથી નહીં. બરાબર. પછી રાજા બળદ તરફ ફરે છે અને અહીં મને તેમનો અભિગમ ખૂબ ગમ્યો. તેઓ અત્યાચારી પર ગુસ્સે છે પણ પીડિત પ્રત્યે અત્યંત કરુણા દર્શાવે છે. તેઓ બળદને પૂછે છે, હે સુરભિનંદન, તું કોણ છે? શું તું કોઈ દેવ છે જે બળદના રૂપમાં અમને દુઃખી કરી રહ્યો છે? તારા 4 પગમાંથી 3 પગ કોણે કાપી નાખ્યા? તેઓ ખાતરી આપે છે કે મારા જેવા રાજ્યમાં કોઈ દુઃખી ન હોવું જોઈએ. પણ રાજાના આ સીધા સવાલનો જે જવાબ મળ્યો તે કોઈએ વિચાર્યું પણ નહોતું. રાજા બળદને અત્યાચારીનું નામ જણાવવા કહે છે જેથી તેને સજા કરી શકાય. પણ બળદ જે કહે છે એ આખી વાતને એકદમ નવા દાર્શનિક સ્તરે લઈ જાય છે. હા, વૃષભના રૂપમાં રહેલો ધર્મ સીધો જવાબ નથી આપતો, તે કોઈના પર આરોપ નથી લગાવતો. તે કહે છે, હે પુરુષ શ્રેષ્ઠ, દુઃખનું કારણ શું છે તે વિશે ઘણા મતભેદ છે. કેટલાક કહે છે કે આપણે પોતે જ આપણા દુઃખનું કારણ છીએ, કેટલાક ગ્રહોને કે ભાગ્યને દોષ આપે છે, કેટલાક કર્મને જવાબદાર ગણાવે છે તો કેટલાક ઈશ્વરને. આ બધા મંતવ્યો રજૂ કરીને ધર્મ કહે છે કે સત્ય શું છે તે અમે નથી જાણતા. પણ મને એક વાત નથી સમજાતી. ધર્મ પોતે જ પીડાઈ રહ્યો છે, તેની નજર સામે અત્યાચારી ઊભો છે, તો પછી તે તેનું નામ કેમ નથી લેતો? શું આ કોઈ પ્રકારની નબળાઈ છે કે પછી આમાં કોઈ ઊંડો સંદેશ છુપાયેલો છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ નબળાઈ નથી, પણ ધર્મનું સાચું સ્વરૂપ છે. ધર્મનું કામ ન્યાય અને સત્યને સ્થાપિત કરવાનું છે, કોઈની નિંદા કે દોષારોપણ કરવાનું નથી. જ્યારે તમે કોઈના પર આંગળી ચીંધો છો ત્યારે તમે પણ એ નકારાત્મકતા અને દોષના ચક્રોનો ભાગ બની જાઓ છો. ધર્મ એ ચક્રથી ઉપર છે. તે રાજાને કહે છે, હે રાજર્ષિ, તમે તમારી બુદ્ધિથી આ વિષય પર વિચાર કરો. આ એક રીતે રાજાની પરીક્ષા હતી. શું રાજા માત્ર ગુસ્સાથી નિર્ણય લેશે કે પછી વિવેક બુદ્ધિથી સત્યને ઓળખશે? અને રાજા પરીક્ષિત આ પરીક્ષામાં પાસ થાય છે. તેઓ તરત જ સમજી જાય છે. તેઓ કહે છે, હે ધર્મજ્ઞ, તમે ધર્મ વિશે બોલી રહ્યા છો, માટે તમે પોતે જ વૃષભરૂપી ધર્મ છો. અને તેઓ એ પણ સમજી જાય છે કે ધર્મ શા માટે ચૂપ છે. કારણ કે જે અધર્મ કરે છે તેને તો પાપ લાગે જ છે, પણ જે તેનું નામ લઈને નિંદા કરે છે તે પણ પાપનો ભાગીદાર બને છે. આ કેટલી ઊંડી વાત છે. પછી રાજા જે નિદાન કરે છે તે આખા અધ્યાયનો સાર છે. ચાલો આને જરા ખોલીને સમજીએ. તેઓ સમજાવે છે કે સત્યયુગમાં ધર્મના 4 પગ હતા. બરાબર. આ 4 પગ એટલે 4 આધાર સ્તંભ જેના પર કોઈ પણ સારો સમાજ ટકી શકે. પહેલો છે તપ, એટલે કે સ્વ અનુશાસન અને સંયમ. બીજો છે શૌચ, જેનો અર્થ માત્ર શરીરની સ્વચ્છતા નહીં પણ મન, વિચાર અને વ્યવહારની શુદ્ધતા, પ્રામાણિકતા. હા, આંતરિક શુદ્ધતા. બિલકુલ. ત્રીજો છે દયા, એટલે કે દરેક જીવ પ્રત્યે કરુણા અને સહાનુભૂતિ. અને ચોથો અને સૌથી મજબૂત પગ છે સત્ય. અને રાજા ઓળખી જાય છે કે અધર્મના 3 સાથીદારો છે: ગર્વ, વિષયાસક્તિ અને મદ, એટલે કે નશો. આ ત્રણેય તપ, શૌચ અને દયારૂપી 3 પગ તોડી નાખ્યા છે. એટલે હવે કલયુગમાં ધર્મ ફક્ત સત્ય નામના એક પગ પર લંગડાઈને ઊભો છે. અને કળિયુગ જે અસત્યથી જ પોષાય છે તે આ ચોથા પગને પણ તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમયે રાજા ગાયના રૂપમાં રહેલી પૃથ્વીને પણ જુએ છે, જે રડી રહી છે. પૃથ્વીને ડર છે કે ભગવાન શ્રી કૃષ્ણના ગયા પછી હવે તેના પર રાજાના વેશમાં અધર્મી શૂદ્રો શાસન કરશે અને તેનું શોષણ કરશે. આ બધું સમજ્યા પછી રાજાને હવે કોઈ શંકા નથી રહેતી કે આ અત્યાચારી બીજું કોઈ નહીં પણ કલી પોતે છે. અને આ ઓળખ થતાં જ રાજા તેને મારવા માટે પોતાની તીક્ષ્ણ તલવાર કાઢે છે. પણ જેવો રાજા તલવાર ઉગામે છે, એક નાટકીય વળાંક આવે છે. કલી તરત જ પોતાનો રાજવી પોશાક ઉતારી નાખે છે અને ભયથી કંપીને રાજાના ચરણોમાં માથું મૂકી દે છે.
શરણાગતિ સ્વીકારી લે છે. અને અહીં શરણાગતિનો સિદ્ધાંત અમલમાં આવે છે. રાજા પરીક્ષિત દીન વત્સલ છે, એટલે કે જે દીન, દુઃખી અને શરણે આવેલાનું રક્ષણ કરે. ક્ષત્રિય ધર્મ મુજબ જેણે હથિયાર હેઠા મૂકી દીધા હોય અને શરણ માંગી લીધું હોય તેને મારી ન શકાય. ભલે તે દુશ્મન જ કેમ ન હોય. બિલકુલ. આ રાજાની મહાનતા અને સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એટલે રાજાએ કલીને મારી નાખવાને બદલે તેને જીવદાન આપ્યું. આ તો બહુ વિચિત્ર નિર્ણય લાગે છે. શું આ એક ભૂલ હતી? તેમની પાસે અધર્મના મૂળને જ ખતમ કરવાનો મોકો હતો? શું આમાં કોઈ રાજનીતિ છુપાયેલી હતી? ના, આ કોઈ ભૂલ નહોતી, પણ એક ખૂબ જ ઊંડો અને વ્યવહારુ નિર્ણય હતો. રાજા સમજતા હતા કે કલી એ કોઈ વ્યક્તિ નથી, પણ એક યુગની પ્રવૃત્તિ છે, એક વિચારધારા છે. તમે કોઈ એક વ્યક્તિને મારી શકો, પણ એક વિચારધારાને કે યુગના પ્રભાવને સંપૂર્ણપણે નષ્ટ ન કરી શકો. તેને નાબૂદ કરવાનો પ્રયાસ કરવાથી તે બીજે ક્યાંક વધુ શક્તિશાળી બનીને ઉદ્ભવી શકે છે. તેથી રાજાએ નાશ કરવાને બદલે નિયંત્રણનો માર્ગ અપનાવ્યો. તેમણે કલીને કહ્યું, તું અધર્મનો મિત્ર છે, તેથી તારે મારા રાજ્યમાં રહેવાનું નથી. પણ કલી હોશિયાર હતો. તેણે કહ્યું, હે સાર્વભૌમ, હું જ્યાં પણ જઈશ ત્યાં મને તમે ધનુષ્ય બાણ સાથે ઊભેલા દેખાશો. તમારું શાસન તો સર્વત્ર છે, માટે મને કોઈ એવું સ્થાન આપો જ્યાં હું તમારી આજ્ઞા પ્રમાણે રહી શકું. આ તો જાણે ચોર પોલીસને જ પૂછી રહ્યો હોય કે હું ક્યાં ચોરી કરું. બરાબર. અને અહીં રાજા પરીક્ષિતનું રાજકીય ડાપણ દેખાય છે. તેમણે કલીની વિનંતી પર તેને રહેવા માટે 4 સ્થાન આપ્યા, પણ એવા સ્થાન કે જે પહેલેથી જ અધર્મના કેન્દ્રો હતા. તેમણે અધર્મના પ્રવેશદ્વારોને જાહેરમાં ચિહ્નિત કરી દીધા. અને એ 4 સ્થાનો હતા. પહેલું દ્યુત એટલે કે જુગાર, જ્યાં અસત્યનો વાસ છે. બીજું પાન એટલે કે મદિરાપાન કે અન્ય નશો, જ્યાં મદ એટલે કે અહંકારનો વાસ છે. ત્રીજું સ્ત્રીઓ, મતલબ કે જ્યાં વ્યભિચાર હોય ત્યાં કામનાનો વાસ છે. અને ચોથું સુના એટલે કે હિંસા, જ્યાં ક્રૂરતાનો વાસ છે. આ તો સ્પષ્ટ ચેતવણી જેવું છે કે આ જગ્યાઓથી દૂર રહેજો. બિલકુલ. રાજાએ સમાજને એક નકશો આપી દીધો કે અધર્મ ક્યાંથી પ્રવેશી શકે છે. પણ કલી હજી સંતુષ્ટ નહોતો. તેણે કહ્યું, આ 4 સ્થાનો મારા માટે પૂરતા નથી, મને કંઈક બીજું પણ આપો. અને રાજાએ તેને 5મું સ્થાન આપ્યું, જાતૃપ એટલે કે સોનું. આ સાંભળીને મને આંચકો લાગ્યો. સોનું જે લક્ષ્મીનું પ્રતીક છે, સમૃદ્ધિનું પ્રતીક છે, ત્યાં કલીને સ્થાન આપ્યું. આ તો બહુ મોટું જોખમ ન કહેવાય? અને અહીં જ આ કથા આપણા આધુનિક યુગ માટે સૌથી ભયંકર રીતે પ્રાસંગિક બને છે. કલીનો આ માસ્ટર સ્ટ્રોક હતો. રાજાએ સોનું આપ્યું અને તેની સાથે જ 5 દુર્ગુણો પણ જોડાયેલા હતા. અસત્ય, મદ એટલે કે અભિમાન, કામ એટલે કે વાસના, આસક્તિ અને વેર. ખરેખર, કારણ કે બાકીની 4 વસ્તુઓ જુગાર, નશો, વ્યભિચાર, હિંસા એને સમાજ સામાન્ય રીતે ખરાબ ગણે છે. લોકો તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. પણ સોનું એટલે કે સંપત્તિ, તેને તો સમાજ સારો ગણે છે. લોકો તેને મેળવવા માટે મહેનત કરે છે, તેની પૂજા કરે છે. અહીં જ કલીની જીત થઈ ગઈ. તેણે પોતાની જાતને એ વસ્તુમાં છુપાવી દીધી જેને લોકો ચાહે છે. તમે એકદમ સાચું પકડ્યું. ખરી વાત એ નથી કે સોનાની ધાતુમાં કલીનો વાસ છે. ખરી વાત એ છે કે જે સંપત્તિ, સત્તા કે પ્રસિદ્ધિ આપણને આપણા મૂળ કર્તવ્ય કે ધર્મથી ભટકાવે, તે દરેક વસ્તુ સોનું છે. આજના જમાનામાં એ શેરબજારમાં મળેલો અણધાર્યો લાભ હોઈ શકે, જેના માટે વ્યક્તિ પોતાની પ્રામાણિકતા છોડી દે. સોશિયલ મીડિયા પર મળેલા લાખો ફોલોવર્સ હોઈ શકે, જેના માટે વ્યક્તિ અસત્યનો સહારો લે. કે પછી રાજકીય સત્તાનો મોહ હોઈ શકે, જેના માટે હિંસા કે વેરનો આશરો લેવાય. પરીક્ષિતની ચેતવણી કોઈ એક ધાતી માટે નથી, પણ એ માનસિકતા માટે છે જ્યાં ધન કે સત્તા ધર્મ કરતાં મોટા થઈ જાય છે. આથી જ ગ્રંથમાં ચેતવણી આપવામાં આવી છે કે જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છતી હોય, ખાસ કરીને રાજા, નેતા કે ગુરુ, તેણે આ 5 સ્થાનોનો ક્યારેય આશરો ન લેવો જોઈએ. આ એક સાર્વત્રિક ચેતવણી છે. અંતમાં કથા એક સકારાત્મક વળાંક લે છે. રાજા પરીક્ષિતે કલીને નિયંત્રિત કર્યા પછી શું કર્યું? તેમણે ધર્મના તૂટેલા 3 પગ, તપ, શૌચ અને દયા ને ફરીથી જોડી દીધા. આનો અર્થ એ છે
કે તેમણે સમાજમાં ફરીથી અનુશાસન, પ્રામાણિકતા અને કરુણાના મૂલ્યોની સ્થાપના કરી. તેમણે પૃથ્વીને આશ્વાસન આપ્યું અને તેનું સંવર્ધન કર્યું. આ રીતે તેમણે ધર્મને પુનઃસ્થાપિત કર્યો અને પછી હસ્તિનાપુરમાં એક આદર્શ ચક્રવર્તી સમ્રાટ તરીકે શાસન કર્યું. તો આખી ચર્ચાનો સાર એ છે કે એક આદર્શ શાસક કે સમાજે અધર્મને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો અવાસ્તવિક પ્રયાસ કરવાને બદલે તેના પ્રવેશદ્વારોને ઓળખીને તેને નિયંત્રિત કરવા જોઈએ. રાજા પરીક્ષિતે કલીને મારીને શહીદ ન બનાવ્યો, પણ તેને અમુક મર્યાદિત જગ્યાઓ આપીને તેની શક્તિને સીમિત કરી દીધી. બરાબર. આ કથા આપણને શીખવે છે કે સંપૂર્ણપણે અનિષ્ટ મુક્ત દુનિયા બનાવવી કદાચ શક્ય નથી. હા, એ શક્ય નથી, પરંતુ જાગૃત રહીને અધર્મના સ્થાનોને ઓળખીને અને તેનાથી દૂર રહીને પોતાનું અને સમાજનું રક્ષણ ચોક્કસપણે કરી શકાય છે. એ 5 સ્થાનો જુગાર, નશો, વ્યભિચાર, હિંસા અને અનૈતિક રીતે મેળવેલું ધન આજે પણ આપણા સમાજમાં અધર્મના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મનમાં આવે છે. આપણે જોયું કે કલીનું સૌથી શક્તિશાળી હથિયાર સોનું બન્યું, કારણ કે તે સમાજમાં પ્રતિષ્ઠિત હતું. આજના આર્થિક યુગમાં જ્યાં સંપત્તિ, પદ અને પ્રસિદ્ધિને સફળતાનો પર્યાય માનવામાં આવે છે, ત્યાં આ પ્રાચીન ચેતવણી આપણને શું શીખવે છે? જો સોનું આજે નાણાકીય બજારોથી લઈને ડિજિટલ ખ્યાતિ સુધી કંઈ પણ હોઈ શકે, તો આપણે વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે એ રેખા ક્યાં દોરી શકીએ જ્યાં આપણી મહત્વાકાંક્ષા કલી માટેનું રમવાનું મેદાન ન બની જાય?